હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ગ્રીન એનર્જીના સ્ટોકનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તમારા પોર્ટફોલિયોમાં જો 15-20 શેર હોય તો એમાં 3-4 શેર ગ્રીન એનર્જીના રાખવા જોઈએ, અને જો તમારો પોર્ટફોલિયો 10 શેરનો હોય તો તમારે 1-2 શેર ગ્રીન એનર્જીના સારા રાખવા જોઈએ. એવા આપણે 5 થી 6 સ્ટોક ગ્રીન એનર્જીની વાત કરવી છે, પરંતુ એના પહેલાં થોડીક બીજી વાત કરવી છે કે શેરબજાર કેમ ચાલે છે. શેરબજારમાં એક માણસ શેર વેચે છે અને બીજો શેર ખરીદે તો શેરબજાર ચાલે. ધારો કે કોઈ કંપની છે, તમારી કંપનીનો શેર લેવો છે, પરંતુ વેચવાવાળો તો જોશે કે કોઈ વેચશે ત્યાં તમે લઈ શકો, અને તમારે શેર વેચવો છે તો એમાં ખરીદવાવાળો પણ કોઈ જોઈશે. આ શેરબજાર છે મિત્રો. ધારો કે કોઈ કંપની તમને એવું લાગે છે કે આ કંપની મારે ખરીદવી, એ જ સમયે એ જ મિનિટે બીજા માણસને એવું લાગે છે કે મારે આ કંપનીનો શેર વેચવો. કેમ મિત્રો? આ સમજવાનું શેરબજારમાં કે જે લોકો મંદીમાં માનસ હોય, જે લોકોને એમ હોય કે બજાર નીચે જવાનું છે, આ શેર તૂટવાનો છે, એ લોકો શેર વેચે, અથવા તો નીચેથી લીધેલો હોય અને એમને 20-25% કે નફો થતો હોય તો કોઈ કારણોસર ઘણા લોકો શેર વેચતા હોય. જ્યારે તેજીવાળા હોય એ લોકોને એમ હોય કે આ કંપની સારી છે, આ શેરમાં પોટેન્શિયલ છે, આ શેર ભવિષ્યમાં ખૂબ ચાલવાનો છે, એ લોકો એમાં ખરીદી કરતા હોય. આ રીતે શેરબજારમાં ચાલતું હોય છે. તમને જે શેર વેચે એવું લાગે છે તે બીજાને એવું લાગે છે કે આ શેર ખરીદવા લાયક, અને તો જ એ શેર ચાલતો હોય છે. ડીમાર્ટ જેવી મોટી કંપની રાધાકૃષ્ણ દામાણી, શેરબજારના રોકાણમાં ઇન્વેસ્ટમાં બેતાબ બાદશાહ, એની પણ એક રસપ્રદ કહાની છે. રાકેશ ઝુંઝુનવાલા, રાધાકૃષ્ણ દામાણી, વિજય કેડિયા, આશિષ કાચોડિયા, ડોલી ખન્ના, આ લોકોએ શેરબજારમાંથી મોટી કમાણી કરી અને તેમનો પોર્ટફોલિયો આજે ખૂબ મોટા છે. 5,000 કરોડ, 10,000 કરોડ, 20,000 કરોડ. આ લોકો આમાંથી ઘણા મિત્રો રાકેશ ઝુંઝુનવાલા અને આશિષ કાચોડિયા જેવા માણસોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. વિજય કેડિયા, આ લોકો ખૂબ શેરબજારને સમજી શક્યા છે અને પૈસા બનાવી છે. મિત્રો, હવે આપણે ગ્રીન એનર્જીના સ્ટોકની વાત કરવી છે કે ગ્રીન એનર્જીના સ્ટોક કેમ ચાલવાના છે. એનું એક કારણ છે કે એનર્જી એટલે કે વીજળીની ખૂબ માંગ છે. દરેક ક્ષેત્રમાં તમે જુઓ તો વીજળીની ખૂબ ઝડપથી માંગ વધી રહી છે, અને આવનારા સમયમાં એનાથી પણ વધશે. જનવસ્તીનો વધારો થશે, મોટા મોટા ઉદ્યોગો આવશે, રેલવેનું વિસ્તરીકરણ થશે, રહેણાંકમાં વીજળીની ખૂબ જરૂર પડશે, અને આ બધી વીજળી પૂરી પાડવા માટે જે કોલસો અને પર નપવું બહુ કાઠું છે. એટલા માટે સરકારનો આ કંપનીઓ જે ગ્રીન એનર્જી ઉત્પાદન કરતી હોય એના ઉપર ખૂબ ફોકસ છે, અને સરકારોના માટે મોટી મોટી જાહેરાતો પણ કરે છે અને મોટી મોટી સબસિડીઓ પણ આપે છે. એટલે ગ્રીન એનર્જીના સ્ટોક ખૂબ ચાલવાના છે. તમારા હાથમાં જો આવી કંપની આવી ગઈ હોય તો તમારો પોર્ટફોલિયો રાતે ન વધે તો દિવસે વધશે, અને દિવસે ન વધે તો રાતે વધશે. તમે જુઓ છો મિત્રો, TPI ગ્રીન, વારી રિન્યુએબલ એનર્જી, TP એનર્જી, આ બધા સ્ટોક જુઓ. નજીકના ભવિષ્યમાં 6 મહિનામાં 4 ઘણા સ્ટોક થઈ ગયા. એમાંથી વારી રિન્યુએબલે સ્પ્રેડ કર્યા, TPI ગ્રીને બોનસ આપ્યા. આ બધું સતત ચાલતું રહેવાનું છે. તમે જો થોડીક ક્વોન્ટિટી આ શેરોમાં શરૂઆતમાં લગાવી હોય
તો તમારા પૈસા બનવાના છે, 100% બનવાના છે. સતત અપર સર્કિટમાં ચાલતા શેરો આ 2 દિવસથી લોઅર સર્કિટમાં ચાલે છે. કયા મથાળે જઈને અટકશે એ નક્કી નથી, પરંતુ એક બે શેર જો તમે લીધે રાખશો તો તમે શેર લઈ શકશો. ગ્રીન એનર્જી સ્ટોક ફોર 2024માં કંપનીઓ દમદાર ચાલવાની છે. 2023માં દમદાર ચાલી છે અને ભવિષ્યમાં પણ ચાલવી છે. પહેલી કંપની છે કેપીઆઈ ગ્રીન એનર્જી, સોલાર પાવર, કેપિટલ પાવર પ્રોડક્શન, ઇન્ડિયન પાવરમાં આ કંપની 450 ગીગાવોટને લક્ષ્ય પૂરો કરવા માટે સતત ઝૂમી રહી છે અને એના પ્લાનનો વિસ્તાર કરી રહી છે. અને આ કંપનીના ગ્રાહકો ખૂબ મોટી કંપનીઓ એના ગ્રાહક છે. અને મિત્રો, માર્કેટ કેપ 4,254 કરોડ છે. EPS 40 આસપાસ ચાલી રહ્યો છે. PA 31 આસપાસ ચાલી રહ્યું છે અને ગુડ કંપની છે. બીજી કંપની છે વારી રિન્યુએબલ એનર્જી. આ આપણી નવસારીની કંપની છે અને જે સોલાર ટેકનિક વારી રિન્યુએબલ પાસે છે એ બીજી કંપનીઓ પાસે નથી. અને જે સોલારની પ્લેટો ઉત્પન્ન બનાવે છે આ કંપની, એ સતત ફોક્સમાં રહી છે મિત્રો. અને એની ડિટેલ માહિતી એ છે કે એ ખૂબ ચાલી છે. તમે થોડીક જ ક્વોન્ટિટીઓમાં શરૂઆત કરવી જોઈએ. જો વધારે ક્વોન્ટિટી તમે જો અને કાલે પછી નેચો આવે તો આપણે પેલું થાય. 2-4 શેરથી તમે આવી કંપનીઓ ભેગી કરી. ટાટા પાવર આ શેર 40-50 રૂપિયા ઉપર ચાલતો હતો, અમે જોયો છે ખાલી 2 વર્ષ પહેલાં. મિત્રો, 2 વર્ષમાં ગજબ કંપની ચાલી છે મિત્રો. કેપી ગ્રીન એનર્જી આ હમણાં 8 રૂપિયા ઉપર ચાલતો શેર આજે 400-500 રૂપિયા પર દમદાર ચાલે છે. IPO પર કંપની લાવી. GSW એનર્જી લીડર કંપની છે. આ મોટી કંપની છે અને હાઇડ્રો પાવર, થર્મલ પાવર, સોલાર પાવર આ બધામાં કંપની કામ કરે. 4.6 થી 10 ગીગાવોટ આ કંપનીનો ટાર્ગેટ છે. એનું માર્કેટ કેપ મોટું છે, લગભગ 70 કરોડ આસપાસ કંપનીનું માર્કેટ કેપ. નાની કંપની જો તમારે ખરીદવી હોય, નાની કંપની જો તમારે રડારમાં રાખવી હોય તો જોડાક એનર્જી. આ એનર્જી સોલ્યુશન પ્રોવાઈડ કરે છે. ઇલેક્ટ્રિક ડિઝાઇન અને મિકેનિકલ એન્જિનિયર અને પાઇપ ડિઝાઇનનું સોલ્યુશન આ કંપની બનાવે છે. માર્કેટ કેપ સામાન્ય છે 212 કરોડ. આવી કંપની જો તમારે પૈસા બનાવી આપશે 100% તમારે આ કંપનીઓ લક્ષ્યમાં રાખવી જોઈએ. ટોરન્ટ પાવર મિત્રો, હમણાં ઉઠ્યા 300 આસપાસ શેર રમતો શેર આજે 1000 ઉપર નીકળી 1200 આસપાસ ચાલે છે. અને ટોરન્ટ પાવર અમદાવાદ સિટીને, આખી સિટીને આ વીજળી પૂરી પાડતી કંપની છે. દમદાર કંપની છે અને માર્કેટ કેપ પણ મોટી 50,000 કરોડ આસપાસ એનું માર્કેટ કેપ છે. SGVN મિત્રો, આ ભારત સરકાર અને હિમાચલ સરકારના સંયુક્ત સાહસથી આ બંને પ્રમોટરો છે. 50%માં ભારત સરકાર છે અને 50%માં હિમાચલ સરકાર છે, જે પ્રમોટરનું હોલ્ડિંગ છે. અને બાકીનું હોલ્ડિંગ તમે જુઓ તો મિત્રો, બાકીનું હોલ્ડિંગ FIC, DIC અને રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ છે. બહુ સરસ કંપની છે અને આ જળ વિદ્યુત પેદા કરે છે અને હિમાલયમાંથી નીકળતી નદીઓ ઉપર હજી પણ નવા આ પ્લાન બનાવવાનું વિચારી રહી છે. તો આવી કંપની તમે ભવિષ્યમાં ટાર્ગેટ બનાવી શકો. થેન્ક યુ. આભાર.